છોકરા અને છોકરીઓની એક મસ્ત આદત કદાચ તમે વિડીયો જોયો જ હશે કે છોકરી હોય ને મસ્ત પાઉચ હોય, 10-15 પેનો હોય, પેન્સિલ હોય, ઇરેઝર હોય, શાર્પનર હોય, રાઉન્ડર, બધી જ વસ્તુ હોય. અને આપણે છોકરા હોય ને એટલે આપણે 2 પેન લઈને જતા રહીએ. ઓકે, હવે આ વસ્તુ 2 પેન ને 3 પેનની વાત હું કેમ કરી રહી છું તો સૌથી પહેલા સમજાવું. ઘણા બધા લોકો કહેતા હશે કે હું તો એવું પ્રેઝન્ટેશન કરીશ ને તું જોઈ લેજે ભાઈબંધ. હવે કેવું પ્રેઝન્ટેશન જો બકા, હું તો ક્વેશ્ચન બ્લેક પેન થી લખીશ, આન્સર બ્લુ પેન થી લખીશ, પછી અહીંયા પેન્સિલનો યુઝ કરીશ. જો ભાઈ આ બધા માટે તમારી પાસે ટાઈમ નથી. તમારા પાસે જે પ્રોપર 3 કલાકનો ટાઈમ આપ્યો છે, ઇવન તમારું પેપર ફિનિશ થાય ને એ પણ બહુ મોટી વસ્તુ છે. જો તમે આ બધી વસ્તુ ચાલુ કરી ફેશન વાળી બ્લેક, બ્લુ અને પછી આ પેન્સિલ, આ ચિત્રામણ ને પેલા ચિત્રામણ, તો તમારું પેપર 3 કલાકમાં તો ફિનિશ નથી જ થવાનું. તો સૌથી પહેલા તમારા જેટલા પણ સેક્શન છે એ બધા સેક્શન પ્રમાણે તમારો ટાઈમ તમારે સેટ કરી દેવાનો છે. એક્ઝામ આપે પહેલા જ ઘરે બેઠા અત્યારે તમે પેપર તો લખતા જ હશો, તમને એ તો ખબર પડી જ ગઈ છે કે ભાઈ મારું પેપર ફિનિશ થાય છે 3 કલાકમાં કે 3 કલાકમાં ફિનિશ નથી થતું. સેક્શન એમાં MCQ માટે હું આટલો ટાઈમ આપીશ, ડી માટે આટલો ટાઈમ આપીશ. એ ટાઈમ પહેલેથી તમે ફિક્સ કરી લેજો, જેથી તમને ખબર પડે કે જ્યારે તમે સેક્શન ડી લખવા બેઠા છો અને 25 મિનિટથી વધારે થઈ જાય છે તો તમને ખબર પડે કે અહીંયા હું વધારે ટાઈમ લઈ રહી છું, તો મે બી શાયદ મારે આગળના ક્વેશ્ચનમાં થોડી સ્પીડ રાખવી પડશે. એટલે આ બ્લેક, બ્લુ જવા દો, આખું આખું પેપર બ્લુ પેનથી લખો, પ્રોપર પ્રેઝન્ટેશનથી લખો. જ્યાં ડાયાગ્રામ યુઝ કરવાનો છે ત્યાં પેન્સિલથી યુઝ કરો, નીચે જે અંડરલાઈન કરવાની છે ત્યાં પેન્સિલથી યુઝ કરો. એટલે પેન્સિલ અને પેન ઇનફ છે તમારા પેપર માટે. બ્લેક અને બ્લુ કરવાની કોઈ જરૂર નથી. આ ટીપ તમારે તો ફોલો કરવાની છે અને તમારા બધા ફ્રેન્ડ્સે પણ શેર કરી દેજો.